જ્યારે પાંડવોએ રાજા પરીક્ષિતને બધું જ સોંપીને પોતે વયા ગયા સ્વર્ગારોહણમાં, અને આ બાજુ રાજા પરીક્ષિત આ સૃષ્ટિનું ધ્યાન રાખવા લાગ્યો, અને ત્યારે કલિયુગ આવ્યો અને કલિયુગને સ્થાન આપ્યા છે. આ કલિયુગનો પ્રભાવ છે. અત્યારે એનો સમય છે. સમય સમયનું કામ કરે છે. અને ત્યારે ભક્તિ મહારાણી કહે છે, કથમ પરીક્ષિતા રાજ્ઞા સ્થાપિતો યશુત કલી પ્રવૃત્તે તુ કલો સર્વસાર પુત્ર ગતો મહાન. પરીક્ષિત મહારાજ ને ખબર હતી કે આ કલિયુગ છે, અને કલિયુગ આવશે તો આ સંસારમાં પૃથ્વી ઉપર ન થવાનું થશે, તો કલિયુગને રહેવાનું સ્થાન શું કામ આપવું જોઈએ? એને મારી નાખવો જોઈએ ને. એવું શું કામ ન કર્યું? નારદજી કહે છે કે ભગવાન ગયા, કલિયુગ આવ્યો, અને હે ભક્તિ મહારાણી, કલિયુગ ભલે ગમે એવો હોય, પણ આ કલિયુગમાં જે વ્યક્તિ ભાવથી ભગવાનનું ભજન કરે છે ને, માત્ર ભજન, ભગવાન એને પ્રસન્ન થાય છે. એવો કલિયુગ છે આ. યદ ફલમ નાસ્તિ તપસા ન યોગેન સમાધિના તદ ફલમ લભતે સમ્યક કલો કૈશવ કીર્તનાથ. કલિયુગમાં માત્ર કીર્તન તમે કરો ને એટલે ભગવાન રાજી થઈ જાય છે અને મુક્તિ આપે છે. એવો આ કલિયુગ છે. તો કલિયુગના સારા ગુણ પણ છે અને થોડા કલિયુગના ખરાબ પણ ગુણ છે. વિપ્રેર ભાગવતી વાર્તા ગેહે ગેહે જને જને કારિતા કણલોભેન કથાસા રસ્તતો ગતઃ. કુકર્મા ચરણાત્સાર સર્વતો નિર્ગતા ધુના પદાર્થા સંસ્થિતા ભૂમો બીજહીના સ્તુથા યશા. આ કલિયુગના દુર્ગુણો ઘણા બધા છે. આ કલિયુગનો માણસ આ પોતાની જમીન છે, જમીન વેચશે પૈસા કમાવા, પછી તો કે દ્રવ્ય વેચશે, એ દ્રવ્યનો ભાવ 10 રૂપિયાનો હશે, કમાવા જોઈએ 20 ની જગ્યાએ 100 રૂપિયા કમાશે. આ કલિયુગનો પ્રભાવ. કુકર્મ કરશે, કુકર્મ ચરણાચ સાર સર્વતો નિર્ગતો ધુના. ખરાબમાં ખરાબ પાપ કરશે. પદાર્થ સંસ્થિતા ભૂમો, અર્થ માટે થઈ અને ન કરવાનું કાર્ય કરશે. ભાગવતજી કહે છે આ ભોમકાને વેચવા લાગશે અને કલિયુગનો પ્રકોપ થશે ને, ત્યારે ભાગવતજીમાં કહ્યું છે કે આ ભૂમિ જે અનાજ આપે છે ને, એ અનાજ આપવાનું પણ બંધ કરી દેશે. અરે એનાથી વિશેષ કહ્યું છે કે આ કથાને લોકો વેચવા લાગશે. વિપ્રેર ભાગવતી વાર્તા ગેહે ગેહે જને જને. આ કથાને પણ લોકો વેચવા લાગશે કે મારા આટલા લાખ રૂપિયા, મારા આટલા લાખ રૂપિયા વેચવા લાગશે. અન્ય વ્યક્તિ બેસી આ વ્યાસપીઠ ઉપરથી કથા કરવા લાગશે. શું કામ? કાણિકા કલલોભેન કારિતા કણલોભેન કથા સારસ તતો ગતઃ. આ પૈસા માટે થઈ અને ન કરવાનું કરશે. આવું ભાગવતજી કહે છે. પણ જેવો કલિયુગ એનું ચોથું ચરણ પૂરું થવા ઉપર હશે ને, આ કલિયુગનો પૂરેપૂરો પ્રકોપ હશે, ત્યારે ભગવાન એક અવતાર, કલ્કી અવતાર ધારણ કરશે અને વિષ્ણુરાટ નામના બ્રાહ્મણને ત્યાં ભગવાન પધારશે. અતસ્તુ પુંડરીકાક્ષ સહતે નિકટે સ્થિત અયમ તુ યુગ ધર્મો હિ વર્તતે કસ્ય દૂષણમ. અને ભગવાન ત્યાં પધારશે.